મારી ભૂલ થઈ ગઈ. પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને કુલ 4 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે અગાઉ 3 જેટલા આરોપીને ઝડપી લીધા હતા, ત્યારે મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરાની શોધખોળ ચાલી રહી હતી. અંતે એલસીબીએ અમદાવાદ ખાતેથી જયરાજ સુંડાવદરાને ઝડપી લીધો હતો અને આરોપી પાસે આજે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોરબંદર રાણાવર રોડ ઉપર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગત તારીખ 22 જુલાઈના રોજ રાત્રિના સમયે એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં કુલ 4 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ, આ ઉપરાંત મેરગ ઉર્ફે મેરુ જેઠા સિંઘલ અને રાજુ ઉર્ફે રાજ લક્ષ્મણ મુડાસિયા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉપરાંત પાર્ટી પ્લોટના માલિકના પુત્ર જયરાજ દિલીપભાઈ સુંડાવદરા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે 3 આરોપીને ઝડપી લીધા હતા, પરંતુ મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા પોલીસથી નાસ્તો ભરતો હતો. અંતે પોરબંદર એલસીબી અમદાવાદ ખાતે હોટલ, ઢાબા અને પીજી સહિતના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારબાદ એસજી હાઈવે ઉપરથી જયરાજને ઝડપી લીધો હતો અને તેમને પોરબંદર લાવવામાં આવ્યો હતો અને આજે મંગળવારે સાંજે નરસણ ટેકરી વિસ્તારમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને આજે દુષ્કર્મ આચર્યું છે, જેને લઈને જયરાજ માફી માંગતો નજરે પડ્યો હતો. પોરબંદરમાં સામૂહિક દુષ્કર્મના 4 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.